થોડા સમય પહેલા રીબડાના પાટીદાર સમાજના એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરવાનું પાછળનું કારણ એ જાણવા નથી મળ્યું, પણ આરોપ એવા લાગ્યા હતા કે અમિત ખૂંટ ઉપર એક એફઆઈઆર નોંધાઈને એક યુવતી એવા આરોપ લગાવ્યા હતા કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ મારી સાથે ખૂબ ખોટું કર્યું છે, મને ઠંડુ પીણું પીવડાવી અને પછી મારી સાથે જોર જબરદસ્તી કરી છે. અમિત ખૂંટની આત્મહત્યા પછી ખૂબ રાજકારણ ગરમાયું. એ ગોંડલ અને રીબડામાંથી ખૂબ મોટા નામો સામે આવ્યા, જેમાં જયરાજસિંહ જાડેજા કે તે સ્પોટ પર પહોંચ્યા હતા અને આખી ઘટના બની. ત્યારબાદ ચર્ચાઓ થઈ, આરોપો લાગ્યા અને જે સુસાઇડ નોટ હતી તેની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ પણ ખુલ્યું. આ બધી જ ચર્ચાઓ વચ્ચે અમિત ખૂંટ નામના યુવકના ઘરે એટલે કે રીબડા આજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પહોંચ્યા હતા. ત્યારે શું થયું એમની વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગોંડલના પાટીદાર યુવાન અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ધારાસભ્ય ગીતાબા જાડેજા રીબડા ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા અને અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે લગભગ ઘણા દિવસો થઈ ગયા છે અને ત્યારબાદ ધારાસભ્ય તેમજ એમની સાથે આવેલા મહિલાઓએ અમિતભાઈ અમર રહો બોલી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લગભગ ગીતાબા જાડેજાની સાથે ધારાસભ્ય ગીતાબા જાડેજાની સાથે લગભગ 30થી વધુ મહિલાઓ હતી કે જે અમિત ખૂંટ નામના વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા. તેમના પત્ની અને પરિવારોને મળ્યા હતા, તેમની સાંત્વના આપી હતી, સાથે સાથે શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમના દીકરાને ખોળામાં બેસાડીને તેમની સાથે પણ વાત કરી હતી. સાથે સાથે એમના દીકરાને કહ્યું હતું કે તારી માતાના આંખના આંસુ છે તે લૂછ હવે, કારણ કે તું એનો સહારો છે. ગીતાબા જાડેજા અમિત ખૂંટના ઘરે પહોંચ્યા ત્યારથી લઈ અને એમના પરિવાર સાથે શું વાત કરી, આવો સાંભળી. અમિતભાઈ અમર રહો, 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 અમિતભાઈ અમર રહો. તો આ વિડીયો તમે જોયો એ વિડીયો રીબડાનો છે, ગોંડલ નજીકનો છે કે જ્યાં અમિત ખૂંટ નામના વ્યક્તિ આત્મહત્યા કર્યા બાદ ખૂબ મોટા આરોપો લાગ્યા હતા કે અમિત ખૂંટની પાછળ જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાએ હાથ ધર્યું હતું. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ તો વિડીયો પણ જાહેર કરીને કહ્યું હતું કે આ એક જયરાજસિંહ જાડેજાની ચાલ છે અને અમારા જે સુસાઇડ નોટમાં નામ આપ્યા છે એ જયરાજસિંહ જાડેજાના કહેવા પ્રમાણે આપ્યા છે. ત્યારે ચર્ચાઓએ હવે એ જોર પકડ્યું છે કે ગીતાબા રીબડા ખાતે પહોંચ્યા હતા, અમિત ખૂંટ નામના એ વ્યક્તિના ઘરે પહોંચ્યા હતા, એમના પરિવારજનોને મળ્યા અને એવા પણ નારા લગાવ્યા હતા કે અમિતભાઈ તુમ અમર રહો. ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અમિત ખૂંટના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી અને વધુમાં ગીતાબાએ એવું પણ કહ્યું હતું કે પરિવારજનો પર આવી પડેલી આફત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. બસ આટલું કહેતા જ આખી ઘટના છે તેને ત્યાં વર્ણન કરી હતી.
અને જે થયું તે મેં પહેલેથી જ તમને સમજાવવાના પ્રયત્ન કર્યા કે જ્યારથી ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી, એટલે કે ગીતાબા જાડેજા એ પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. પણ પોલીસ તપાસ કરી રહી છે, કઈ દિશામાં તપાસ કરી રહી છે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ શું ખરેખર આ આખું ષડયંત્ર રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા રચવામાં આવ્યું હતું, કે પછી જે યુવતી જે આરોપો લગાવ્યા હતા એ આરોપો સાચા હતા કે કેમ, એ તો સમય આવશે અને પોલીસ તપાસમાં જ બહાર આવશે. આ આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.